Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. अरे हट हट इधर से हट. ऐसा कोई रीत होता है क्या तुम्हारी? લા ઓ શું કોની હાથે ઝઘડો છો? લા ઓ દરવાજો બંધ કરો તો. અરે શું શું થયું પણ? કોણ હતું? આ તારો વોચમેન લા કઈ ટાઈપની નસલ છે? શું થયું પણ? એટલે મને જઈ જુએ ત્યાં એકદમ ગપ દઈને પગ પછાડીને સેલ્યુટ કરે. એના માટે ઝઘડો છો તમે? એ તો રિસ્પેક્ટ આપે છે તમને. એટલે પણ જઈ જુએ ત્યાં રિસ્પેક્ટ હોય યાર. હમણાં વોટર કુલર પાસે ફટ દઈને સેલ્યુટ કરી, અહીંયા ફર્નિચર પાસે કર્યું. આ રિસ્પેક્ટની જગ્યા હોય કે નહીં? મેં હમણાં બાથરૂમમાં હતો, મેં મારી પોતાની ડિસાઇડેડ પોઝિશન પર ઉભેલો, ખબર નહીં કશેકથી આવ્યો આ તારો વોચમેન પાછળથી અને આમ સેલ્યુટ મારી ફાટ કરીને ગુડ મોર્નિંગ સર કે. એટલે મને જે ધ્રુજારી છૂટી ગઈ છે. અને તો છે ને હમણાં ઉભા રહો, બેસો. એવું ના કરાય, બેસો. અરે શું, એક તો આટલા જાડા પાડા વોચમેન શું કામ રાખો છો તમે? એટલે પણ એને આખો દિવસ બેસી રહેવાનું હોય એટલે આવું શરીર વધી જાય. પેટ જોયું છે એનું કેટલું મોટું છે? ઓર્ડર આપીને અલગથી મંગાવ્યું હોય ને એવું આટલું મોટું પેટ હોય. વરસાદ પડે ને ત્યારે એના પગ નથી પલળતા. બોલ, બધું પાણી પેટની આમ સાઈડ પર નીકળી જાય. સારું હવે ચલો, હવે આ તો કઈ મુદ્દો છે યાર. ચલો તમે શાંત પડો. તું છે ને તું એનું ઉપરાણું ના લઈશ હવે. શ્રીલંકાના શ્રીખંડ. કોણ શ્રીલંકાનો શ્રીખંડ? સોંગ વગાડ ચાલ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કેવી ગરમી જ નહીં કાકા? આઈસ્ક્રીમ ઓગળી જાય એવી. તો આઈસ્ક્રીમ તો રૂમ ટેમ્પરેચરમાં ઓગળી જાય. તને ટૂંકમાં ખ્યાલ આવી ગયો ને? હા બસ તો પછી સારું બોલો. હું તો આ છોકરાઓને કહું છું કે આ ગરમીમાં બહાર નીકળો ને તો આ છોકરીઓ જેવું હાથમાં મોજા પહેરો. સેફટી માટે નહીં તો ગરમી માટે પણ માથે હેલ્મેટ પહેરો. એમાં શું છે, આ છોકરીઓ એમને પણ માથે આમ દુપટ્ટો મૂકે ને તો બીજે દિવસે પેપરમાં ફોટા આવ્યા કે ગરમીએ તીવ્રતા પકડી એમ. પણ પેલો છોકરો ગરમીને લીધે ખરેખર ચક્કર ખાઈને બાઇક પરથી પડી ગયો હોય તો પેપરમાં શું છપાય? દારૂડિયો પીધેલી હાલતમાં રસ્તા વચ્ચે ભમ. બિચારા છોકરાઓની છબી બગડી ગઈ નહીં? આયો ઘરનો રણતુંગા. હું છું હવે, ખોલો. આઈ તું આઈ? બહુ જ ગરમી છે બાપ્પા. આ જો તું કેવી લાગે? આટલો બધો પાવડર છંટાય? ગરમીમાં પાવડર બને એટલો છાંટી જ લેવાનો. એટલે પણ કોઈ લિમિટ હોય કે નહીં? ગઈકાલે આટલો બધો પાવડર છાંટીને તું બહાર ઓટલે સૂતી હતી. નાના નાના છોકરાઓ કેરમની કુકડીઓ લઈને તારા પર રમતા હતા. હટ! હટ! Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. એ સાંભળો ને, હું શું કહું છું, આ ખડખડાટ હસવાથી શરીર વધે એ વાત સાચી? સાચી છે, પણ તારે હવે શરીર વધારવાની જરૂર નથી ભાઈ. તારે તો થોડોક વખત હવે મેલેરિયા અપનાવવો જોઈએ. ચાવ ને હવે. કે તમે બધી બહેનો રોજ ભેગી થઈને વાતો કરીને ખીકી કર્યા જ કરો છો ને ગાર્ડનમાં. અચ્છા, એટલે પેલું લાફિંગ ક્લબ વાળું? ના, આ તો છે ને અમે બધી લેડીઝ બધા ગોસિપિંગ કરતા હોઈએ ને તો આમ વાતો કરી નાખીએ ને હસ કરીએ. પણ આજે મેં જોયું હોત તમે બધી બહેનો ભેગા થયા હતા પણ કોઈ હસતા નતા અને કોઈ એકદમ બધા શાંત, કોઈનો અવાજ નહીં. એટલે કોઈ સિરિયસ મેટર હતી? ના, આ તો આજે બધી જ હાજર હતી એટલે. ઓ શું ના ખબર પડી? એટલે જે ગેરહાજર હોય ને એની જ વાતો કરતા હોય છે આ બધા. અચ્છા, આ વસ્તુ ખોટી. હા, પણ તને કહી દો, આ કોઈની પીઠ પાછળ બોલવાનું. તમે મને એક સવાલનો જવાબ આપો. તમારો જ્યારે જન્મ થયો તો ત્યારે બહાર કશે ફાયરિંગ ચાલતું હતું, ધડ. ના રે ભાઈ. તો પછી કેમ આટલા બધા અકળાયેલા હો છો ઓલવેઝ? એટલે આ તે મારી સામે કોમેડી કરી? ના, એવું નહીં. ફાલસાનું ડ્રમ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા લિસનર નિમેશભાઈએ તમને યુટ્યુબ પર એક કમેન્ટમાં પૂછ્યું છે
કે તમારો જે સાળો છે મહેશ, કાલાગટ્ટા હા, એની શું પરિસ્થિતિ છે આ ગરમીમાં? કશું નહીં લા, હવે એને તો તમે તડકામાં મૂકો કે છાંયડામાં મૂકો એક જેવો જ દેખાય છે, બ્લેક ફોરેસ્ટ. બસ હવે સાચું કહું છું લી, હું તને પહેલી વાર જયારે જોવા આવ્યો ને ત્યારે મેં મહેશને આમ ફરતા જોઈ લો તો મને થયું કે આણે કંઈક આખા શરીરે બામ ચોપડ્યો હશે. તો પછી ખબર પડી કે આ તો સળગેલું ટાયર જેવો માણસ છે. હી ઇઝ ઓરિજિનલ. તમે જોજો, મારા મામા છે ને ફોરેન નું ક્રીમ લઈને આયા છે. એ મહેશ લગાડશે ને રેગ્યુલર તો એકદમ આમ ગોરો ગોરો થઈ જશે. એવું ક્રીમ ચોપડવાથી ના થવાયેલી ગોરા આવે, બાકી આફ્રિકામાં આમ ના લે લોકો બધા. અને માની લે ચાલ કે મહેશ ગોરો થઈ ગયો તો એના ચહેરાનો આકાર થોડો બદલાવાનો છે, શેપલેસ માણસ છે, ના ના હવે કોઈ આકાર જ નથી એના ચહેરા. આવો ચહેરો હોય અને ગોરો ગોરો થાય ને ડેનમાર્ક ના ડુક્કર જેવો લાગે. હટ. Only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. લાઈ જોઈએ. હેલો જીજુ, મહેશ બોલું. ઓહો, જીવતું ડમર. સરખી રીતે વાત કરો, મારો ભાઈ છે. હાલી હવે હા બોલ ભાઈ. હમણાં રેડિયો સાંભળતો હતો તો મેં જોયું તમે મારી વાત કરતા હતા. તે કઈ નહીં, હું હવે છે ને પોલીસમાં ભરતી થવા જઈ રહ્યો છું. વાહ મારા પહેલા. થેન્ક યુ દીદી. અલા ઓ હા, ગયા વર્ષે પોલીસમાં ભરતી થવા ગયેલો તો રિજેક્ટ થયેલો ને તું. એ તો મારી છાતીનું માપ નાનું પડ્યું, બહુ પાતળો હતો ને મેં. તે અત્યારે કઈ ફુગ્ગા જેવો થઈ ગયો છે, ચિંગમ ખાઈને ખેંચી કાઢ્યો એવું તો લાગે છે. આ વખતે સ્કિન ટાઈટ ટી શર્ટ પહેરીને જઈશ મેં. તમે જોજો, પર્સનાલિટી પાડી દઉં. ઓ સ્કિન ટાઈટ પર્સનાલિટી વાળી, શેરડીના સાંઠન સેલો ટેપ માર્યો ને એવો લાગીશ. વે જીજુ, એટલે તું જન્મ્યો તો ને એ પછી તને ચોકલેટના રેપરમાં રાખતા હતા. કશું એવું નતું હો. મેં પોલીસમાં જઈશ ને પછી મોટા મોટા કેસ સોલ્વ કરીશ. એટલે કોઈ તને બ્રીફ કેસ નથી આપતું, કેસ શું હાલશે? મહેશ તું ફોન મૂકી દે, પછી વાત કરીએ. ચાલ, આ રીતે વાત કરવાની મારા ભાઈ સાથે. તમે જોજો, મહેશ છે ને ફિઝિકલ ટેસ્ટમાં પાસ થઈ જશે. નહીં થાય, એનામાં અને ગધેડામાં ખાલી હાઈટનો જ ફરક છે. હટ. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકાનો સાળો મહેશ, સિંગોડું. હા, એના વિશે જ વાત ચાલે છે. કાકા, તમે મહેશને પોલીસમાં ભરતી થવા માટે કેમ ના પાડો છો? ના લે એને પોલીસમાં યાર. મહેશ જોઈન્ટ કરે ને લોકો કે કેટલી દરિદ્ર પોલીસ થઈ ગઈ છે. એ તો તમને એવું લાગે છે, બાકી મહેશ છે ને આમ એક આમ છીક ખાય ને તો મચ્છર મરી જાય. એટલે પણ છીક ખાય એટલે મચ્છર મરી જાય એટલે પોલીસમાં જતું રહેવાનું? આવી લાયકાત માંગે છે એ લોકો. એવું નહીં. અરે હું એવું વોલેન્ટરી સર્વિસ માટે પોલીસમાં ગયેલો તોય કાઢી મેલેલો એને. 5 વાગે એક ચોરને પકડ્યો, 6 વાગે છોડી દીધો. મેં કહ્યું કેમ આવું કર્યું? તો કે 6 વાગે મારી ડ્યુટી પૂરી થઈ જાય ને કે. બિચારાને કેટલી બધી ઈચ્છા છે પોલીસમાં જવાની. મને કે દીદી, હું ખાખી વર્દી પહેરું ને તો દીવાર પિક્ચરના શશી કપૂર જેવો લાગુ. ના લાગેલી હવે, એ શશી કપૂર ના લાગે, કપૂરની સીસી લાગે. હટ. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા એક લિસનરે તમને એવું પૂછ્યું છે કે હવે બાળપણ જેવી લાઈફ નથી રહી, એનું દુઃખ છે. એને કે માણસ મોટો તો થાય ને યાર, હજુ ગમે તે પેશાબ કરી નાખે થોડું ચાલે. એ રીતે નથી પૂછી રહ્યા, આ તો પેલું ફિલોસોફિકલ પૂછે છે કે બાળપણમાં કેવું આપણે ટેન્શન ફ્રી લાઈફ હતી આપણી. આમ મોટા થયા એટલે એ પ્રમાણે જવાબદારીઓ વધતી ગઈ, સ્ટ્રેસ, ડિપ્રેશન આવતા ગયા, એટલે એ રીતે પૂછી રહ્યા છે આ ભાઈ. એવું હોય યાર, હવે અમે તો એકલો થોડો મોટો થઈ રહ્યો છે. અરે યાર, જો સાંભળ, બાળપણમાં અને મોટા થયા પછી કઈ મોટો ફરક નથી. ખાલી બાળપણની જીદ મોટા થયા પછી એડજસ્ટમેન્ટમાં ફેરવાઈ ગઈ. જો તું, હા એ ખરું.
આખી જિંદગી મેં એડજસ્ટમેન્ટ કર્યું છે, બોલ, લોકોને મદદ કરી છે. બાથરૂમ ચંપલ જેવી જિંદગી છે. એટલે માપ બારના પગ ઘૂસે આપણામાં અને આપણે એડજસ્ટ થયા કરવાનું. વાહ વાહ ઉસ્તાદ વાહ. શેનો ઉસ્તાદ લા? મેં તને તબલા શીખવાડ્યા? એવું નહીં કઈ નહીં, છોડો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચાલ મેં ચેકઆઉટ કરું. રેડિયો સિટી હોટલ ખોલી. એટલે જાઉં એમ કહું છું લા. સાંભળો, આપણે હમણાં તો જઈએ છે, પણ આ વર્ષે તમારે સોસાયટીમાં હેલ્પ કરવાની છે. હા, હું રાખ્યું જ પાછું. કેમ દર વર્ષે આપણી ત્યાં પેલા કોરસ લગન નથી થતા? કોરસ લગન નહીં, સમૂહ લગન કહેવાય ને. હા, એ જ એટલે એની તૈયારી કરવાની છે. તારે ખરું લોકોની પત્તર રગડી જાય એમાં ભાગ લેવા છે? એવું ના હોય. આ વખતે સમૂહ લગનમાં મેનેજમેન્ટ બધું સારું હોય તો સારું, ને તો યાદ છે ને લાસ્ટ ટાઈમ ચા પાણી વાળા આયા હતા? કોણ? પોલીસ નથી આવી? સારું, હવે ચાલો, બહુ ચા પાણી વાળા.